ગુજરાતના ખેડૂતો થઈ જજો સાવચેત અને સાવધાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 5 થી 8 મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર જ્યાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો આ તરફ કચ્છ, ઉત્તર ગુજરાતમાં પણ ભર ઉનાળે ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા, મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પણ તેમણે આગાહી કરી છે। 11 થી 20 મે સુધીમાં છૂટા છવાયા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3 થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મહદ ભાગોમાં, સૌરાષ્ટ્રના મહદ ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ભારે વરસાદની આગાહી કરી છે। ભર ઉનાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। 3 મે થી લઈને 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3જી મે કચ્છ, બનાસકાંઠા સહિતના કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી। 4થી મે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી। 5 થી 7 મે ભારે કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યભરમાં અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે।